કોઈ બ્લીડિંગ નહીં હતું, કોઈ દુખાવો નહીં હતો, કોઈ કોન્ટ્રેક્શન નહીં હતું, તેમ છતાં તેમને ગયા પ્રેગ્નન્સીમાં 18 અઠવાડિયે પ્રેગ્નન્સી રહી ના શકી. આ પ્રેગ્નન્સીની અંદર પણ બેબી એક્ટિવ હતું, સ્ટ્રક્ચરલી સરસ હતું, તેમ છતાં તેમના ગર્ભાશયનું મુખ ધીરે ધીરે ખુલવા લાગ્યું હતું. સર્વિક્સ એ યુટ્રસનું સાયલેન્ટ ગેટકીપર છે. તે વિધાઉટ એની પેઇન જો અચાનક જ ખુલવા લાગે તો તેને સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ કહેવાય છે અને તેનાથી સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી લોસ થવાના ચાન્સીસ છે. આ વસ્તુને આપણે પહેલેથી જ અટકાવી શકીએ છીએ જો આપણે 3rd મંથની સોનોગ્રાફીની અંદર ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરીએ અને તેની અંદર ગર્ભાશયનું મુખ આપણે જોઈએ. પછી સેકન્ડ આપણે પહેલેથી જ પ્રોજેસ્ટરોન સપોર્ટ ચાલુ કરીએ. જરૂર પડીએ તો ગર્ભાશયના મુખમાં 12 થી 14 અઠવાડિયે ટાંકા લઈ શકાય છે. અને ફોર્થ થિંગ એ આપણે ગમે ત્યારે અચાનક ગર્ભાશયનું મુખ ખુલવા લાગે તો ઇમરજન્સીમાં એન્સરક્લાજ કરી શકાય છે. એટલે પ્રેગ્નન્સીની અંદર ખાલી બાળકને જોવું જરૂરી નથી, પરંતુ ગર્ભાશયનું મુખ પણ જોવું, સમજવું અને રિપોર્ટ કરવું એટલું જ જરૂરી છે.